હેલો ગાઈસ, વેલકમ ટુ ડીએમ એજ્યુકેશન. આજના વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 11ની ઇંગ્લિશ બુકનું ચેપ્ટર 1ની બીજી સ્ટોરી ધ વાઇલ્ડ સેવિયર વન્ય જીવ રક્ષક કવર કરવા જઈ રહ્યા છીએ. બરાબર મિત્રો? ધ વાઇલ્ડ સેવિયર, સેવિયરનો મતલબ થાય બચાવનાર, રેસ્ક્યુઅર. બરાબર મિત્રો? ફર્સ્ટ ચેપ્ટરમાં આપણે જોયું કે અરુણિમા સિંહાને કોઈ રેસ્ક્યુ કરવા નતું આવ્યું. રેસ્ક્યુ કરવા મતલબ બચાવવા. બરાબર? રેસ્ક્યુ વર્ક છે, રેસ્ક્યુઅર નાઉન છે. બરાબર મિત્રો? સેવિયર એટલે બચાવનાર, રેસ્ક્યુઅર એટલે બી બચાવનાર. બરાબર મિત્રો? ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ. નીલમ came dashing into the house, shouting joyfully. નીલમ આવી. Come, came and come. આ વર્બની ફર્સ્ટ ફોર્મ છે, આ વર્બની સેકન્ડ ફોર્મ છે અને આ વર્બની થર્ડ ફોર્મ છે. અહીંયા વર્બની સેકન્ડ ફોર્મ છે. કમની વર્બ ફોર્મ પહેલી અને ત્રીજી બંનેનો સ્પેલિંગ સેમ જ છે. બરાબર મિત્રો? નીલમ આવી. ડેશિંગ ઇન્ટુ મતલબ ડેશ ઇન્ટુ નો મતલબ શું થાય? મૂવ હરીડલી. ડેશ ઇન્ટુ મૂવ હરીડલી મતલબ ઝડપથી પ્રવેશવું મિત્રો. બરાબર મિત્રો? ડેશ ઇન્ટુ નો મતલબ શું થાય? ઝડપથી પ્રવેશવું. મૂવ હરીડલી. નીલમ આવી ઝડપથી ક્યાં? હાઉસમાં, ઘરે. શાઉટિંગ જોયફુલી, જોરથી જોયફુલી. શાઉટ કરવું એટલે કે બૂમ પાડવી. શાઉટ, શાઉટેડ એન્ડ શાઉટેડ મિત્રો. બરાબર? શાઉટ એટલે કે બૂમો પાડવી. કેવી રીતે બૂમો પાડતી હતી? જોયફુલી મતલબ આનંદપૂર્વક. બરાબર મિત્રો? અહીંયા મિત્રો જોયફુલી શું છે? એડવર્બ. શું છે મિત્રો? એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ. બરાબર? કેવી રીતેનો જવાબ હોય મિત્રો, તો તે કેવું એડવર્બ હોય? એડવર્બ ઓફ મેનર. બરાબર મિત્રો? કેવી રીતેનો જવાબ હોય તો એ કયા પ્રકારનો એડવર્બ હોય? એડવર્બ ઓફ મેનર મિત્રો. મિત્રો બીજા પણ હોય એડવર્બ. એડવર્બ ઓફ ફ્રીક્વન્સી, એડવર્બ ઓફ ડિગ્રી, એડવર્બ ઓફ પ્લેસ. તો ચલો આપણે આ બાકીના ત્રણ એડવર્બ વિશે પણ થોડું નોલેજ લઈ લઈએ મિત્રો. બરાબર? ચલો પહેલા મને ડિલીટ કરી દેવા દો બધું. હોય એડવર્બ ઓફ ફ્રીક્વન્સી. હાઉ ઓફન નો જવાબ હોય તો હંમેશા શું હોય મિત્રો? એડવર્બ ઓફ ફ્રીક્વન્સી. એના ઓળખના શબ્દો કયા હોય? ડેલી, વીકલી, બરાબર, યરલી, ઓલવેઝ. બરાબર મિત્રો? નેવર, યુઝ્યુઅલી, સમટાઈમ્સ. બરાબર? સમટાઈમ્સ એટલે ક્યારેક ક્યારેક. ઓફન, નેવર, NEVER, નેવર. બરાબર મિત્રો? He rarely comes. ક્યારેક રેરલી આવે છે. મતલબ રેરલી એટલે કે ના બરાબર. બરાબર મિત્રો? અહીંયા રેરલી બી આવશે. રેરલી નું સિનોનિમ થાય સેલ્ડમ. સેલ્ડમ એટલે બી ભાગ્યે જ. રેરલી એટલે બી ક્યારેક ક્યારેક, ભાગ્યે જ. આ બંને સિનોનિમ છે, રેરલી અને સેલ્ડમ. આ એડવર્બ ઓફ ફ્રીક્વન્સીના જેટલા પણ ઓળખના શબ્દો છે તમે યાદ રાખશો તો તમને પૂછાશે કે વીકલી કયા ટાઈપ, ઓલવેઝ કયા ટાઈપનું એડવર્બ છે? તો એડવર્બ ઓફ ફ્રીક્વન્સી. બરાબર મિત્રો? ચલો મિત્રો આપણે એડવર્બ ઓફ ડિગ્રી પણ જોઈ લઈએ. એડવર્બ ઓફ ડિગ્રી. એડવર્બ ઓફ ડિગ્રી એટલે હાઉ મચ નો જવાબ હોય. શાનો જવાબ હોય? હાઉ મચ. બરાબર? એના ઓળખના શબ્દો વેરી, એક્સ્ટ્રીમલી, ટુ, ક્વાઇટ, ઓલમોસ્ટ, હાર્ડલી. બરાબર? પછી આવે ફુલ્લી. હાર્ડલી નું સિનોનિમ છે બેરલી. હાર્ડલી અને બેરલી ઇન્ટરચેન્જેબલી યુઝ થઈ શકે. બંનેનો મિનિંગ ઓલમોસ્ટ સિમિલર જ છે. બરાબર મિત્રો? આની માટે એક્ઝામ્પલ જોઈએ. ઇટ ઇઝ વેરી કોલ્ડ. બરાબર? વેરી કોલ્ડ મતલબ
કોલ્ડ કીધું છે વેરી, એની ડિગ્રી બતાવે છે કે કેટલું કોલ્ડ છે. વેરી વેરી કોલ્ડ માટે એક વર્ડ આવે GELID, GELID ઝેલિડ, એનો વર્ડ અત્યંત ઠંડુ. બરાબર મિત્રો. ચલો મિત્રો એડવર્બ ઓફ પ્લેસ પણ જોઈ લઈએ. એડવર્બ ઓફ પ્લેસ. બરાબર મિત્રો. એડવર્બ ઓફ પ્લેસ ના ઓળખના શબ્દો હિયર, there, everywhere, anywhere, somewhere, nowhere બી ચાલે. પછી up, down, above, below, outside, inside, outside, inside, forward, backward, પછી across. બરાબર મિત્રો. બરાબર. એક્ઝામ્પલ જોઈ લઈએ કોઈ બી એનું. લેટ અસ ઈટ લંચ આઉટસાઇડ. બરાબર. લંચ કરીએ ક્યાં, કઈ જગ્યાએ, ક્યાંનો જવાબ મળે એડવર્બ ઓફ પ્લેસ ક્યાં, આઉટસાઇડ. બરાબર મિત્રો. અહીંયા ચારે ટાઈપના એડવર્બ તમને કહી દીધા. એડવર્બ ઓફ મેનર, ફ્રીક્વન્સી, પ્લેસ, બરાબર, ડિગ્રી. બરાબર મિત્રો. અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ, અલીભાઈ આવ્યા છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ રામસિંગ્સ ફેમિલી, રામસિંગની ફેમિલીના બધા સભ્યો વેન્ટ રનિંગ આઉટ ટુ સી, દોડતા દોડતા બહાર આવ્યા. શું જોવા? વેન્ટ. તો ગો એની ફર્સ્ટ ફોર્મ છે, વેન્ટ એની સેકન્ડ ફોર્મ છે, એન્ડ ગોન એની થર્ડ ફોર્મ છે. અહીંયા સેકન્ડ ફોર્મ યુઝ થઈ છે. બરાબર મિત્રો. વેન્ટ રનિંગ આઉટ ટુ સી એન્ડ ધેર હી વોઝ, ત્યાં તે હતો. અહીંયા દેખો ધેર આવ્યું, એડવર્બ ઓફ પ્લેસ. અહીંયા કીધું છે ધેર શું છે? એડવર્બ ઓફ પ્લેસ. ધેર હી વોઝ અ ટોલ મેન, ઊંચો માણસ. બરાબર મિત્રો. ઊંચો માણસ વિથ બ્રોડ શોલ્ડર. બ્રોડ શોલ્ડર એટલે પહોળા ખભા. રેડ ચીક્સ એન્ડ નોઝ, લાલ ચીક્સ હતા મતલબ ગાલ, એન્ડ નાક. એન્ડ વિટિશ કમ્પ્લેક્શન, મતલબ જે સ્કિનનો ટોન હતો એ ઘઉં વર્ણનો હતો, ઘઉંના કલરના જેવો એનો સ્કિન ટોન હતો. બરાબર મિત્રો. અહીંયા લખેલું છે કમ્પ્લેક્શન. કમ્પ્લેક્શન એટલે કે સ્કિન ટોન. મેઇનલી ચાર ટાઈપ સ્કિન ટોન હોય. ફેર કમ્પ્લેક્શન, દસ્કી, એ ભાઈ રૂબિકન્ડ, અને ચેપ્ટરમાં ચોથું આપેલું છે વિટિશ. ફેર એટલે કે કોરા, દસ્કી એટલે કે કાળા, શ્યામ, રૂબિકન્ડ એટલે જેનું મોઢું રેડિશ રહેતું હોય, રેડ, લાલ. બરાબર. અને મિત્રો યાદ રાખજો, જે ગોરા લોકો હોય, જો તેમની વેન્સ ને દેખાતું હોય, વેન્સ એટલે કે નસો, નસ, નસ દેખાતી હોય તો એ નસ કેવા કલરની દેખાય? બ્લુ કલરની. કયા કલરની દેખાય? બ્લુ કલરની. તો અંગ્રેજો જે હતા તે ગોરા હતા, તે પોતાની તેમની નસો કેવી દેખાતી હતી? જો ગોરા હોય તો બ્લુ જ દેખાય. તો બ્લુ નસો દેખાતી હોય તો અંગ્રેજો પોતાને શું માનતા હતા? રોયલ માનતા હતા, નોબલ માનતા હતા. નોબલ ફેમિલી કે તે રોયલ લોકો છે, પ્રિવિલેજ લોકો. તો ઇંગ્લિશમાં એક ઇડિયમ આવે છે બ્લુ બ્લડ. બ્લુ બ્લડ નો મતલબ એવો થાય કે એવા લોકો જે હાઈ ક્લાસ સોસાયટીને બિલોંગ કરતા હોય. બરાબર મિત્રો. હાઈ ક્લાસ સોસાયટીને બિલોંગ કરતા હોય કે પ્રિવિલેજ લોકો હોય. બરાબર મિત્રો. આજના સમયમાં જે પૈસાવાળા લોકો હોય તેમને પણ આપણે બ્લુ બ્લડ કહી શકીએ. બરાબર મિત્રો. આ યાદ રાખજો મિત્રો. બરાબર. હી વોઝ ડ્રેસ્ડ, તેણે શું પહેર્યું હતું? ઇન અ વોર્મ થિક લોંગ વુલન કોટ, તેણે એક જાડો લાંબો ગરમ કોટ, ટાઈટ ટ્રાઉઝર, ટાઈટ પજામો, બિગ લેધર બૂટ્સ, મોટા ચામડાના બૂટ, એન્ડ બ્રાઉન ફર કેપ, બદામી રંગની રૂંવાટીદાર ટોપી પહેરી હતી. ફર એટલે રૂંવાટી વાળું. શું થાય? ફર એટલે કે રૂંવાટી વાળું. બરાબર મિત્રો. મિત્રો બ્લડની વાત થઈ છે તો એક પ્રોવર્બ બી કહી દઈએ જે તમે સાંભળેલી હશે. બ્લડ ઇઝ થિકર દેન વોટર. મતલબ જે ફેમિલી રિલેશન હોય એ બાકી બધા રિલેશન કરતા વધારે ઘનિષ્ઠ હોય. બરાબર મિત્રો. આ એક પ્રોવર્બ છે. પ્રોવર્બ એટલે કે
કહેવત. બરાબર મિત્રો. કોણ, એક ઇંગ્લિશમાં એક વર્ડ હોય સેંગ્વિન. બરાબર. સેંગ્વિન એટલે કે જે લોહી પીવે. બરાબર, જે બ્લડ ડ્રિંક કરે. ઇંગ્લિશમાં એક વર્ડ હોય કોન. કોન એટલે થાય ટુગેધર. આ રૂટ વર્ડ છે કોન એટલે ટુગેધર. બરાબર. તો ઇંગ્લિશમાં આ બંનેની મળીને એક વર્ડ બન્યો છે કન્સેંગ્વિનસ. કોન એટલે થાય ટુગેધર, સેંગ્વિન એટલે બ્લડ. કોન એટલે થાય ટુગેધર, ટુગેધર બાય બ્લડ, મતલબ જે સગા ભાઈ બહેન હોય એને શું કહેવાય? એ સંબંધને શું કહેવાય? કન્સેંગ્વિનસ રિલેશન. બરાબર મિત્રો. આ શું છે? ઓયુએસ વાળા વર્ડ હંમેશા શું હોય? એડજેક્ટિવ હોય મિત્રો. બરાબર મિત્રો. ઓયુએસ વાળા વર્ડ બધા કયા હોય? એડજેક્ટિવ હોય. એનું નાઉન બનશે કન્સેંગ્વિનિટી. GUINITY. આ શું છે? નાઉન છે. બરાબર મિત્રો. કોન એટલે થાય ટુગેધર. સેંગ્વિન એટલે કે જે લોહી પીવે, બ્લડ ડ્રિંક કરે. તો કોન એટલે ટુગેધર, સેંગ્વિન એટલે બ્લડ. જે ટુગેધર બાય બ્લડ એનો મતલબ શું થાય મિત્રો? જે જે બ્લડ રિલેશન હોય એને કન્સેંગ્વિનસ રિલેશન કહી શકાય. બરાબર મિત્રો. ચલો મિત્રો આગળ વધીએ. With a broad smile, full of warmth. હસતા હસતા તેમણે શું કર્યું? રામસિંહ હગ્ડ હિમ. રામસિંહે તેમને ભેટી પડ્યા. હગ કરવું એટલે કે ભેટી પડવું. બરાબર મિત્રો. વર્બની ફર્સ્ટ ફોર્મ, સેકન્ડ ફોર્મ એન્ડ થર્ડ ફોર્મ. એન્ડ સેટ કીધું કમ એન્ડ કમ ઇન, અંદર આવો, અંદર આવો. યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ. મારા મિત્રો તમારું સ્વાગત છે. અલીભાઈ પેટેડ એવરીવન એન્ડ સ્પોક લવિંગલી ટુ ઈચ મેમ્બર ઓફ ધ ફેમિલી. તેમને તેમના અલીભાઈએ બધાને પેટ કર્યું, પીઠ પર થપથપાવી અને બધા જોડે પ્રેમથી વાત કરી. લવિંગલી કેવી રીતે બોલ્યા? સ્પોક કેવી રીતે કરી? લવિંગલી. આ શું છે? એડવર્બ ઓફ મેનર. સ્પીક, સ્પોક, સ્પોકન. આ છે V1, આ છે V2, આ છે V3. બરાબર મિત્રો. તેમને તેમના ઘેરા અવાજમાં કુટુંબના દરેક સભ્ય જોડે સ્નેહપૂર્ણ વાતો કરી. થિક વોઇસ, સ્ટ્રોંગ વોઇસ એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન અ કાઉચ. પોતાની જાતને કમ્ફર્ટેબલ બનાવ્યા અને કાઉચ એટલે કે સોફા પર બેસી ગયા. બરાબર. કાઉચ પરથી ઇંગ્લિશમાં વર્ડ છે કાઉચ પોટેટો. બરાબર. આ ઇડિયમ છે. એનો મતલબ થાય લેઝી પર્સન, કે જે લેઝી પર્સન કે જે સોફા પર બેસીને આખો દિવસ ટીવી જોજો કરે યા તો કશું કામ જ ના કરે, ખાલી ઘરે પડ્યો રહે, એને કહેવાય કાઉચ પોટેટો. બરાબર મિત્રો. કાઉચ પરથી વર્ડ છે, યાદ રાખજો મિત્રો, કાઉચ પોટેટો. મધર પ્રિપેર્ડ સમ ટી, મતલબ માતા ચા બનાવી રહ્યા. વાઇલ રામસિંહ ટોક ટુ અલીભાઈ. રામસિંહ અલીભાઈ જોડે વાતો કરતા હતા. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર. અલીભાઈ એક યાત્રી હતા. હુ કવર્ડ, કે જે લોંગ ડિસ્ટન્સ કવર કરતા હતા. ઓન ફૂટ. ઓન ફૂટ એટલે પગયાત્રા કરતા હતા. પગયાત્રા કરવું એટલે પેડેસ્ટ્રિયન. બરાબર મિત્રો. જે પગે ચાલે એને કહેવાય પેડેસ્ટ્રિયન, મતલબ કોઈ વ્હીકલ નો યુઝ ના કરે એને કહેવાય પેડેસ્ટ્રિયન. ક્યાં? ઇન ધ હિમાલયન માઉન્ટેન. હિમાલયન પર્વતોમાં. હી લવ ટુ ઓબ્ઝર્વ નેચર. તેમને નેચરને, કુદરતને નિહાળવું ગમતું હતું. ઓબ્ઝર્વ કરવું મતલબ નિહાળવું, નિરીક્ષણ કરવું. ઓબ્ઝર્વ એટલે નિરીક્ષણ કરવું મિત્રો. બરાબર. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, ટાઉન ટુ ટાઉન ઇન ધ માઉન્ટેન. તે ક્યાં જતા હતા? એક ગામથી બીજે ગામ, એક ટાઉનથી એક શહેરથી બીજા શહેર માઉન્ટેનમાં. શું કરતા હતા? સેલ. સેલ કરતા. સેલ કરવું એટલે કે વેચવું. સેલ, સોલ્ડ એન્ડ સોલ્ડ. V1, V2 એન્ડ V3. સેલ કરવું એટલે વેચવું. શું કરતા? ડ્રાઈડ એપ્રિકોટ. સુકેલા. ડ્રાય એટલે સૂકું. ડ્રાય, ડ્રાઈડ, ડ્રાઈડ. એપ્રિકોટ એટલે જરદાલુ, સૂકા જરદાલુ. હર્બ્સ એન્ડ મેડિસિન મતલબ દવાઓ, ઔષધિઓ. એન્ડ પ્રેશિયસ સ્ટોન મતલબ કિંમતી પથ્થરો. હી હેડ કલેક્ટેડ. જે ટ્રાવેલિંગ, એક ગામથી બીજે ગામ, એક શહેરથી બીજાની જે ટ્રાવેલિંગની જર્નીમાં જેમને એપ્રિકોટ, હર્બ્સ અને મેડિસિન મળે એ કલેક્ટ કરીને એને શું કરતા હતા? વેચતા હતા. કલેક્ટ કરવું એટલે ભેગા કરવું. બરાબર મિત્રો. ચલો મિત્રો આગળ વધીએ.
વેર હેવ યુ બીન ધીસ ટાઈમ? આ વખતે તમે ક્યાં હતા? આસ્ક રામસિંહ. આસ્ક એટલે પૂછવું. આસ્ક બરાબર. I went up the mountains. I went up the high mountains, up to the borders of India and Tibet. હું ભારત અને તિબેટની સરહદો વચ્ચે તિબેટની સરહદો સુધી પર્વતોમાં ઊંચે ગયો હતો. નીલમે શું પૂછ્યું? અલોન, એકલા? ઓફકોર્સ, હા ખરેખર. આઈ એમ યુઝ ટુ ઇટ, મને એની આદત છે. યુઝ ટુ મતલબ આદત હોવી. એનો સિનોનિમ થાય હેબિચ્યુએટેડ ટુ. હેબિટેટ આદત થાય તો હેબિચ્યુએટેડ ટુ મિત્રો, બરાબર. વેલ, આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ. હું અહીંયા એક રાત માટે રોકીશ. ટુમોરો, આવતીકાલે. મોર્નિંગમાં આઈ શેલ લીવ. આવતીકાલે મોર્નિંગમાં સવારે હું જતો રહીશ. બરાબર મિત્રો. નો અલીભાઈ નો, ના અલીભાઈ ના. વી વિલ નોટ લેટ યુ ગો. અમે તમને જવા નહીં દઈએ. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરી. તમે તમારી પર્વતની બધી વાતો કહેવી પડશે. બરાબર. સેડ નીલમ. નીલમે કહ્યું. આફ્ટર લોટ ઓફ ઇન્સિસ્ટન્સ હી અગ્રીડ ટુ સ્ટે ફોર 2 days. ઇન્સિસ્ટ કરવું એટલે કે આગ્રહ કરવો. બરાબર. મેં તમને પહેલા ચેપ્ટરમાં કીધું હતું કે ઇન્સિસ્ટ પછી હંમેશા ઓન ફિક્સ પ્રિપોઝિશન તરીકે યુઝ થાય. બરાબર. પણ અહીંયા ઇન્સિસ્ટનું નામ લખ્યું છે ઇન્સિસ્ટન્સ, એટલે કે આગ્રહ. આ કઈ સંજ્ઞા છે? ભાવવાચક સંજ્ઞા. કઈ સંજ્ઞા છે? ભાવવાચક સંજ્ઞા, એટલે કે એબ્સ્ટ્રેક્ટ નાઉન. બરાબર મિત્રો. આફ્ટર લોટ ઓફ ઇન્સિસ્ટન્સ હી અગ્રીડ ટુ સ્ટે ફોર 2 days. ઘણા બધા આગ્રહ પછી તેણે 2 દિવસ રોકાવાનું નક્કી કર્યું. અગ્રી કરવું મતલબ સહેમત થવું. ધેટ નાઇટ, એ રાત્રે, દે ઓલ કેપ્ટ અવેક. એ રાત્રે એ બધા અવેક એટલે જાગતા રહેવું. ટીલ લેટ, મોડા સુધી જાગતા રહ્યા. સિટિંગ ઓન હિઝ બેડ, બેડ પર સિટ કરવું એટલે બેસવું. લિસનિંગ ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સ. શું સાંભળતા હતા? એના ઇન્ટરેસ્ટિંગ રસપ્રદ ટ્રાવેલ એક્સપિરિયન્સ જે બી હોય એના એ શેર કરતા હતા. તે બધા મોડી રાત સુધી જાગીને તે બધું સાંભળતા હતા. બરાબર મિત્રો. લિસન કરવું એટલે સાંભળવું, બધાને ખબર હશે. સિટ કરવું એટલે બેસવું. અવેક એટલે જાગતા રહેવું. બરાબર. ચલો મિત્રો આગળ વધીએ. ચલો મિત્રો આગળ વધીએ. અલીભાઈ બિગન ટેલિંગ હિઝ સ્ટોરી. બિગિન કરવું એટલે શરૂઆત કરવી. બિગિન, બિગન, બિગન. આમાં આઈ છે ફર્સ્ટ ફોર્મમાં, V1માં. સેકન્ડ ફોર્મમાં છે એ. થર્ડ ફોર્મમાં છે યુ. બરાબર મિત્રો. બિગિન, બિગેન, બિગન. બરાબર. અલીભાઈએ એમની સ્ટોરી કહેવાનું ચાલુ કર્યું. ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ અવર્સ ટુ ધ નિયરેસ્ટ વિલેજ. બરાબર મિત્રો. ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ અવર્સ ટુ ધ નિયરેસ્ટ વિલેજ. થોડા જ કપલ ઓફ અવર્સ એટલે થોડા જ કલાકો દૂર નિયરેસ્ટ વિલેજ એક ગામ હતું. I was only a few miles away from the border of India and Tibet. બરાબર મિત્રો. હું ભારત અને તિબેટની સરહદથી થોડાક જ માઇલ્સ દૂર હતો. બરાબર મિત્રો. એક માઇલ એટલે કેટલા કિલોમીટર થાય મિત્રો? 1.609 કિલોમીટર. બરાબર મિત્રો. થોડાક જ માઇલ દૂર હતો ઇન્ડિયા તિબેટની બોર્ડરથી. આઈ વોઝ હંગ્રી, હું ભૂખ્યો હતો. એન્ડ સેટ ડાઉન, હું નીચે બેસ્યો. ટુ એન્જોય માય લંચ, મારા લંચની મજા માણવા. લંચ એટલે કે બપોરનું ખાવાનું. ડિનર એટલે રાતનું. બરાબર મિત્રો. આ તો ખબર જ હશે તમને. ઇટ વોઝ ટોટલી ક્વાયટ. ટોટલી ક્વાયટ મતલબ તદ્દન શાંત હતું. એક હોય ક્વાઇટ, એક હોય ક્વાયટ. ક્વાઇટ એટલે થાય તદ્દન, અને ક્વાયટ એટલે થાય શાંત. કીપ, ટીચર કહેતા હોય ને કે કીપ ક્વાયટ, શાંતિ જાળવો. જેમાં ટી છેલ્લે છે એમાં શાંતિ આવે, અને જેમાં ઈ છે મતલબ ક્વાઇટ. આઈ એમ ક્વાઇટ વેલ, હું તદ્દન સારો છું. મારી તબિયત સારી છે, તદ્દન સારી છે. બરાબર મિત્રો. ઇટ વોઝ ક્વાઇટ એવરીવેર, બધી જગ્યાએ શાંત હતું. એક્સેપ્ટ, સિવાય કે સમ બર્ડ્સ ચર્પિંગ સમટાઈમ, અમુક પક્ષીઓ ચર્પિંગ કરતા હતા. મતલબ ચર્પ કરવું મતલબ કલરવ કરવો. ચર્પ એટલે કલરવ કરવો. બરાબર મિત્રો. એની સેકન્ડ ફોર્મ થશે ચર્પ્ડ.
ઈડી લાગી હશે અને થર્ડ ફોર્મ પણ એવી જ રહેશે, V2 એન્ડ V3. બરાબર. I had hardly had a few morsels. હાર્ડલી મેં તમને આગળ કીધું હતું કે કયા ટાઈપનું એડવર્બ છે, એડવર્બ ઓફ ડિગ્રી. બરાબર મિત્રો. હાર્ડલી નું એક સિનોનિમ બી કીધું હતું તમને મેં, બેરલી. બરાબર. આ કયા છે, એડવર્બ ઓફ ડિગ્રી. એડવર્બ ઓફ ડિગ્રી સાનો જવાબ હોય, હાઉ મચ. બરાબર. બરાબર મિત્રો, યાદ રાખજો. હેડ અ ફ્યુ મોરસેલ મતલબ થોડા કોળિયા. મોરસેલ એટલે કે કોળિયા. નિવાલા કેમ હિન્દીમાં, ગુજરાતીમાં કહેવાય કોળિયા. બરાબર. બરાબર. વેન આઈ હર્ડ, શું સાંભળ્યું, સોફ્ટ ફીબલ ગ્રાઉલ. આઈ હર્ડ સોફ્ટ ફીબલ ગ્રાઉલ. હિયર એટલે સાંભળવું થાય મિત્રો. એની સેકન્ડ ફોર્મ છે હર્ડ એન્ડ થર્ડ ફોર્મ છે હર્ડ, મતલબ સાંભળવું. હિયર હર્ડ હર્ડ. બરાબર મિત્રો. શું સાંભળ્યું, સોફ્ટ. સોફ્ટ એટલે કે જેની અંદર કોઈ એનર્જી ના હોય, એકદમ કમજોર હોય, એને કે સોફ્ટ. બરાબર. સોરી, ફીબલ નો મતલબ એ થાય, સોફ્ટ નો મતલબ થાય મુલાયમ. ફીબલ એટલે કે જેની અંદર કોઈ એનર્જી ના હોય, બરાબર, કમજોર હોય. ગ્રાઉલ એટલે ગુર્રાહટ. જે સિંહ, થોડીક સિંહ વાઘ ને બધા જે ગ્રાઉલિંગ કરે ને એ પ્રમાણે. બરાબર. I was alarmed because from the sounds I was sure that it was nothing but a bear. હું સાવચેત થઈ ગયો. અલાર્મ થવું મતલબ સાવચેત થવું. અલાર્મ, 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 અલાર્મ. બીકોઝ ફ્રોમ ધ સાઉન્ડ, અવાજ પરથી એવું લાગતું હતું કે હું, આઈ વોઝ શ્યોર, હું એટલો શ્યોર હતો કે તે રીચ જ છે. બિયર એટલે કે રીચ. બરાબર મિત્રો. મિત્રો, અવાજ પરથી ખાતરી થઈ ગઈ હતી કે આ કશું અન્ય કશું નહીં પણ રીચ હતું. બરાબર. આઈ ક્વિકલી ક્લોઝડ માય ટિફિન બોક્સ. મેં મારું ટિફિન બોક્સ બંધ કર્યું. એન્ડ બેન્ટ લો, નીચે ઝૂકી ગયો. સો દેટ, તેથી, ધ સ્મેલ ઓફ માય ફૂડ એન્ડ માય બોડી વર નોટ કેરીડ બાય ધ સ્ટ્રોંગ બીઝ. હું ટિફિન તરત બંધ કર્યું, નીચે ઝૂક્યો, જેથી ખોરાક અને મારા શરીરની જે સ્મેલ હોય એ પવન દ્વારા પેલા પ્રાણી જોડે ના પહોંચે. બરાબર. I quickly closed my tiffin box and bent low so that the smell of food and my body were not carried by the strong breeze to the monster. Monster એટલે અહીંયા જે પ્રાણી છે એની વાત થઈ રહી છે. બ્રીઝ એટલે કે હવા, પવનનું ઝોકું. પવનનું ઝોકું. બરાબર મિત્રો. I took up my bamboo staff. મેં મારી વાંસમાંથી બનેલી એક લાકડી કાઢી, જેમાં શું હતું, with its pointed iron end. તેમાં એક લોખંડનો એક પોઈન્ટ તીવ્ર ધારવાળો હતો. ઇન માય રાઈટ, જમણા હાથમાં મેં બાંબુ સ્ટાફ પકડ્યો, જે પોઈન્ટેડ આયરન, જેમાં એક પોઈન્ટેડ આયરન લાગેલો હતો. બરાબર. એન્ડ બિગ ડબલ એજ નાઇફ ઇન માય લેફ્ટ. અને ડાબા હાથમાં બે ધારવાળી નાઇફ. બરાબર. જમણા હાથમાં જે લોખંડની અણીવાળું જે વાંસની લાકડી હતી તે, અને ડાબા હાથમાં બે ધારવાળી નાઇફ કાઢી. બરાબર. I crawled carefully to the edge of the mountain. બરાબર. હું પર્વતની એક કિનારી સુધી ઘસડતો ચાલ્યો. and looked down into the deep narrow valley. અને મેં નીચે જોયું, કઈ જગ્યાએ, ઊંડી સાંકડી વેલી એટલે કે ખીણમાં જોયું. બરાબર. soon, તરત જ, my eyes caught sight of two tiny. મારી નજર સાની પર પડી, my eye caught sight of two tiny. મારી નજર શું સાની પર પડી, two tiny, બે નાના સ્નો લેપર્ડ. સ્નો એટલે બરફના પ્રદેશોમાં જે લેપર્ડ રહેતા હોય એને કહેવાય સ્નો લેપર્ડ. કબ્સ એટલે કે તેના બચ્ચા. કઈ જગ્યાએ જોયા, on a small flat piece of land on the slope of the opposite mountain. પર્વતના ઢોળાવ પરની થોડીક સપાટી વાળી જગ્યામાં સામેના પર્વતે મેં શું જોયું, બે સ્નો લેપર્ડ જોયા, જે ખૂબ નાના હતા. બરાબર મિત્રો. સ્લોપ એટલે તો તમને મિત્રો ખબર જ હશે, એને કહેવાય ઢોળાવ. મેં શું જોયું, પર્વતના ઢોળાવ, મતલબ સામે જે અપોઝિટ માઉન્ટેન હતો તેના ઢોળાવ પર ની સામેની થોડીક સપાટ જગ્યાએ મેં શું જોયું, સ્નો લેપર્ડના બે બચ્ચા જોયા. બરાબર મિત્રો.
સાઇટ એટલે મિત્રો થાય દ્રશ્ય. સાઇટ એટલે મિત્રો શું થાય? દ્રશ્ય. બરાબર. આના 3 હોમોનિમ છે સાઇટના. હોમોનિમ એટલે જેનો પ્રોનાઉન્સિએશન નો સાઉન્ડ સિમિલર હોય પણ એનો મીનિંગ અલગ અલગ હોય. એક છે મિત્રો સાઇટ, એક છે સાઇટ અને એક છે સાઇટ. બરાબર. આ સાઇટ નો મતલબ થાય કોઈનો રેફરન્સ આપવો. બરાબર. આ સાઇટ નો મતલબ આ પેસેજમાં છે દ્રશ્ય. બરાબર. આ સાઇટ નો મતલબ થાય સ્પેસિફિક પ્લેસ, જેમ કે આગ્રા ફોર્ટ ઇઝ અ મોન્યુમેન્ટલ સાઇટ. મોન્યુમેન્ટલ ઐતિહાસિક. બરાબર મિત્રો. બરાબર મિત્રો, ચલો આગળ વધીએ. ઓ વાવ, વોટ ડીડ ધે લુક લાઈક. અહીંયા વાવ છે મિત્રો, શું છે? ઇન્ટરજેક્શન. શું છે મિત્રો? ઇન્ટરજેક્શન. ઇન્ટરજેક્શન એટલે શું? સડન ઇમોશન જે નીકળે તેને ઇન્ટરજેક્શન કહેવાય. જેમ કે વાવ, યે, હુર્રે, બ્રાવો. આ બધા શું છે? ઇન્ટરજેક્શન છે. ઇન્ટર એટલે કે અંદર, જેક્ટ એટલે કે થ્રો કરવું. જેક્ટનો મતલબ શું થાય? થ્રો કરવું. અંદરના ઇમોશન આપણે અચાનક બહાર થ્રો કરીએ તો એને કહેવાય ઇન્ટરજેક્શન. અહીંયા વાવ શું છે? કે ઇન્ટરજેક્શન છે. હુર્રે, બ્રાવો, યે, પછી ઉપ્સ બી થઈ શકે. બરાબર મિત્રો. આ બધા શું છે? ઇન્ટરજેક્શન. બરાબર. વોટ ડીડ ધે લુક લાઈક. તે કેવા લાગતા હતા? આસ્ક્ડ નીલમ. નીલમે પૂછ્યું. દે વર બ્યુટીફુલ. તે ખૂબ જ સુંદર હતા. ધેર ફ્લફી. ફ્લફી એટલે કે ભરાવદાર રૂંવાટી જેવો, એને કહેવાય ફ્લફી. ફ્લફી નું મતલબ થાય ભરાવદાર રૂંવાટી. બરાબર મિત્રો. સ્નો વ્હાઇટ ફરી કોટ મેચ્ડ પરફેક્ટલી વિથ ધી સ્નો. બરાબર મિત્રો. તેમની જે સ્નો વ્હાઇટ ફરી હતી, રૂંવાટી ફરી કોટ હતું, એ સ્નો જોડે પરફેક્ટલી મેચ ખાતા હતા. સેડ અલીબાઈ. અલીબાઈએ કીધું. એઝ ઇફ વિઝ્યુઅલાઇઝિંગ ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈ. તે જેમ કે અલીબાઈ એવી રીતે કહેતા હતા કે જેમ કે હાલ પ્રત્યક્ષ રીતે તે જે ટાઇની કપ છે તેમને જોઈ રહ્યા હોય. ડાયરેક્ટ વિઝ્યુલાઇઝ કરવું મતલબ કલ્પના કરવી. વિઝ્યુલાઇઝ કરવાનો મતલબ શું થાય? કલ્પના કરવી. આંખ આગળ કલ્પનાથી કઈ વસ્તુ ઊભું થઈ જાય એને કહેવાય વિઝ્યુલાઇઝેશન. બરાબર. બરાબર મિત્રો. વોટ વર ધ કબ્સ ડુઈંગ. કબ્સ બચ્ચાઓ શું કરી રહ્યા હતા? આસ્ક્ડ અર્જુન. અર્જુને કીધું, પૂછ્યું. દે વર પ્લેઇંગ. તે રમી રહ્યા હતા. ઈચ વન crouched on the snow and rolled their lovely green eyes at each other. બરાબર મિત્રો. આ બે કપ શું કરી રહ્યા હતા? સ્નો પર ક્રાઉચ કરી રહ્યા હતા. ક્રાઉચ માટે હું તમને એક ઇમેજ બતાવું છું. અને એન્ડ રોલ્ડ ધેર લવલી ગ્રીન આઈસ એટ ઈચ અધર. બંને પોતાની લીલી આંખો વડે એકબીજાને જોઈ રહ્યા હતા. બરાબર મિત્રો. હવે આપણે ક્રાઉચ કોને કહેવાય એ આપણે હું તમને ઇમેજથી બતાવું કે ક્રાઉચ કરવું કોને કહેવાય. બરાબર મિત્રો. દેખો મિત્રો, આ રીતે બેસ્યા હોય તો એને કહેવાય ક્રાઉચ કરવું. બરાબર. બરાબર. આ રીતે સ્નો લેપર્ડના બે કપ ક્રાઉચ કરી રહ્યા હતા અને એકબીજાની સામે પોતાની લીલી આંખોથી જોઈ રહ્યા હતા. અને જો આપણે ક્રાઉચ કરીએ તો કેવું કહેવાય? જોઈ લો મિત્રો. આપણે ક્રાઉચ કરી રહ્યા છીએ. બરાબર. હ્યુમન ક્રાઉચ કરે તો આ રીતે, એનિમલ ક્રાઉચ કરે તો આ રીતે મિત્રો. બરાબર. then one would jump on the other. એક જણો બીજા પર જમ્પ કરવું એટલે કૂદકો મારે. બરાબર મિત્રો. બરાબર મિત્રો. એકબીજા પર કૂદકો મારતા હતા. બરાબર. અહીંયા લખ્યું છે જમ્પ. એની વર્બ ફોર્મ થાય જમ્પ એન્ડ
જમ્પ, કૂદકો મારવો. હવે કોઈ માણસ માની લો કે કૂવામાં કૂદકો મારી દે કે નદીમાં કૂદકો મારી દે, તો એની માટે આપણે જમ્પ વર્ડ યુઝ ના કરી શકીએ. શું યુઝ કરી શકાય? પ્લન્જ. પ્લન્જ એટલે ઉપરથી નીચે કૂદકો મારે એને કહેવાય પ્લન્જ. અને બાકી નોર્મલ કન્ડિશનમાં આપણે જમ્પ યુઝ કરી શકીએ, પણ કોઈ માણસ કૂવામાં કે નદીમાં કૂદે તો એની માટે પ્લન્જ શબ્દ યુઝ કરવો જોઈએ. બરાબર મિત્રો? આપણે શું કહી શકીએ? હી પ્લન્જ ઇન્ટુ ધ વેલ. હી પ્લન્જ ઇન્ટુ ધી વેલ કો રિવર કો ગમે તે કહી શકીએ. બરાબર મિત્રો? દે વુડ રેસલ ફોર અ વાઇલ. તે થોડીક વાર માટે લડતા હતા. રેસલ કરવું મતલબ લડવું. પાછળ ડી લાગી જશે રેસલની પાછળ, તો વર્બની સેકન્ડ ફોર્મ અને થર્ડ ફોર્મ. રેસલ કરવું એટલે લડવું. ગ્રાઉલિંગ સોફ્ટલી. ધીરે એકદમ ધીમે ધીમે ગુર્રાહટ કરતા હતા. બરાબર? દે વુડ ક્રાઉચ અગેન. ક્રાઉચનું મેં તમને ઇમેજ બતાવી દીધું. બરાબર? એન્ડ રેસલ અગેન, ફરીથી લડવા લાગે. એન્ડ વોચિંગ ધેમ વોઝ અ ફન. તેમને જોવું એક મજાની વાત હતી. બરાબર? બટ આઈ વોઝ વરીડ. હું ચિંતિત હતો. વરી હોવું એટલે ચિંતિત હોવું. એની સેકન્ડ ફોર્મ આઈઈડી. થર્ડ ફોર્મ બી સિમિલર છે. બરાબર મિત્રો? આ વર્બની ફર્સ્ટ ફોર્મ છે અને સેકન્ડ અને થર્ડ ફોર્મ સિમિલર છે. હું ચિંતિત હતો. બીકોઝ ધ મધર લેપર્ડ કુડ નોટ બી સીન એનીવેર. કેમ કે તેમની મમ્મી માતા ચિત્તો દેખાતો ક્યાંય નતો. કુડન્ટ બી સીન એનીવેર. એનીવેર એટલે એડવર્બ ઓફ શું હતું? પ્લેસ. બરાબર? ધ મધર માતા ઇઝ વેરી ફેરોશિયસ વેન સી ઇઝ વિથ હર કઝ. માતા ફેરોશિયસ મતલબ આક્રમક, હિંસક. અરે એક મિનિટ. આક્રમક, હિંસક. ફાઇસ્ટ બી કહી શકીએ. FEISTY. માતા વધારે ફેરોશિયસ, આક્રમક કે હિંસક હોય. ક્યારે? જ્યારે તે પોતાના કબ્ઝ એટલે કે ટાઈની બચ્ચા જોડે હોય. બરાબર મિત્રો? બરાબર મિત્રો, આજની સ્ટોરી આપણે આટલા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે આપણી રિમેનિંગ સ્ટોરી કવર કરીશું. બરાબર મિત્રો? તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અમારી ટેલિગ્રામ ચેનલ જોડે પણ જોડાઈ જજો. ત્યાં અમે ડે ટુ ડે કંઈ ને કંઈ અપડેટ આપતા રહીશું. તેમાં કંઈ ને કંઈ અમે ચેપ્ટર રિલેટેડ MCQs બી પોસ્ટ કરતા રહીશું. ગ્રામરના જે થોડા રૂલ હશે, થોડી વોકેબ્લરી હશે, એ પણ પોસ્ટ કરતા રહીશું. તો તમે અમારી ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ જોડે જોડાવાનું ભૂલતા નહીં. આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. જલ્દીથી અમે આ ચેપ્ટરની રિમેનિંગ સ્ટોરી લાવીશું યુટ્યુબ પર. ત્યાં સુધી વાંચતા રહો, ભણતા રહો અને રિવાઇઝ કરતા રહો. બરાબર? થેન્ક યુ ગાઈસ. આઈ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધ video.